મહાદેવની બસ કોઈ પણ રીતે લાલુ આવ્યો એટલે બોલું એમ કીધું ને પેલા વેલા લાલા માટે બોલું ને હા પેલા વેલા બધા માટે બોલ બધા માટે બોલું લાડુ એક કઈ લાડુ પેલા 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 વેલા એક વાત કરું ગુરુ કૃપાથી જો પેલા એક નક્કી કરી લ્યો એક વસ્તુ નક્કી કરો આ એક નિશ્ચય રાખો આમાં ભૂલ કરો જ માં સત્સંગ અને ભજન સિવાય સુખ નથી નક્કી કરી લો પછી સત્સંગ તમે મૌન રીતે કરો ધ્યાનથી કરો સંતવાણીથી કરો કોઈ સદગુરુ સંતો મહાપુરુષનો સંગથી કરો પરમાત્માના કીર્તનથી કરો કોઈ પણ રીતે કરો પણ તમે હા મોબાઈલમાં સાંભળીને કરો પણ પહેલાં તમે એક વસ્તુ નક્કી કરો કે સુખ છે ને એ લાલાને નક્કી થઈ જવું જોઈએ કે સુખ સંતવાણીમાં છે પછી ગમે હોય હવે વાંધો ક્યાં આવે છે કે એકબીજાના સ્વભાવ નડે છે બોલો વિપુલ બોલ્યો તું નહોતો આવ્યો નહીં પહેલાં વિપુલ બોલ્યો કે બાપુ કે આ ધંધો કેવો છે ખબર છે કે એકબીજાને આ સંસાર આખો એવો છે એકબીજાને કાપવાની કોશિશ કરે છે આખો સંસાર દરેકને જીતવું છે હવે જ્યાં જીતવાનો ઉદ્દેશ છે ને અહીંયા પરિણામે હાર જીત થાય બે આવશે પણ તમે તમારું ભજન જ એવું કરો ને એક બેજુ બાવરામાં બેજુના બાપાને તાનસેનના સૈનિકો એ તાનસેનનો આદેશ એવો હતો કે અહીંયા મારી હારે જે જીતે ને પહેલાના જમાનામાં આવું જ હતું પહેલાના જમાનો કેવો હતો ખબર પહેલાના જમાનામાં કેવું હતું ખબર છે કે કોઈ પણ હોય ને એકબીજાની હરીફાઈ થાય ભજનમાં સંગીતમાં તબલામાં પછી સત્સંગમાં એ રીતે હરીફાઈ થાય પછી હારે ને એને આત્મહત્યા કરવાની અને એને ફાંસી આપવાની પહેલાં એ બહુ એવું ખરાબ હતું એમાં તાનસેનમાં એવો નિયમ હતો કે અહીંયા કોઈ ભજન કરે કે ભજન ગાય અથવા કોઈ સંગીત ગાય તો એને હારી જાય તાનસેનની સામે તો એને ફાંસી હવે એમાં આ તો કીર્તન કરતા નીકળતા ભગવાનનું નામ લેતા નીકળતા કીર્તન કરતા હતા હવે ભગવાનનું નામ ને કીર્તન કરે ને ભજન કરે તો એમાં કાંઈ થોડું ઓલું હોય એટલે એ કે અહીંયા એવો નિયમ છે કે અહીંયા કોઈ પણ ભગવાનનું સંગીત કરે કે ગમે એ કરે ને એને તાનસેનની સામે ગાવાનું અને ન ગાયા ગયા તો એને મારી જવાનું મારી નાખવાનું હારી જાય તો હવે તાનસેન ક્યાં ને બેજુના બાપા હતા ને એ તો ભગત માણા એ કાંઈ એવો કાંઈ ગાયકમાં કાંઈ એવો મોટો ગાયકકાર નહોતો તો ભગવાનનું બહુ મધુરતાથી ભગવાનનું ભજન કરે એમાં આ લોકો સૈનિકોની યારે ઝપાઝપી થઈ ને એમાં એનું માથું હતું ને બેજુના બાપાનું માથું પથ્થર આરે ભટકાણું અને એનું મૃત્યુ થઈ ગયું અને એના બાપાએ મળતા કીધું કે તું આનો બદલો લેજે તાનસેનનો બદલો લેજે આ છે ને આ એમ કે છે સંગીતમાં હા એમાં એ એના મગજમાં કરી ગયું ને એમાં એ વચ્ચે એને ગોરી મળી તો ભૂલી ગયા વળી પાછું એને એકવાર યાદ આવી ગયું કે મારા બાપે તો મને કીધું તું આનો બદલો લેજે એટલે હરિદાસ પાસે સંગીત શીખવા ગયા આ વિશ્વનો મોટો શહેનશાહ હોય તો હરિદાસ કેનો શહેનશાહ વિશ્વનો મોટો શહેનશાહ હોય તો હરિદાસ એ ક્યાં છે ખબર છે વૃંદાવનમાં જ્યાં કોઈ અંદર જઈ નથી શકતું ને એ જગ્યાએ હરિદાસની ચેતન સમાધિ છે ત્યાં કોઈ જાય તો ગાંડો થઈ જાય કા મરી જાય નિધિવન રાતના કોઈ જય જ ન હોય ત્યાં હરિદાસની સમાધિ છે અને હરિદાસ હતા ને ભગવાન એને સપનામાં આવીને મૂર્તિ આપી
કે જો હું અહીંયા છું મને મળું. એ હરિદાસ હતા ને એટલે બેજુને એના બાપાએ કીધું હરિદાસ પાસે એ વિદ્યાલય બેજો સાંભળો. બાકે બે હું તને કહું છું અત્યારે નિધિવનમાં હા નિધિવનમાં એને મૂર્તિ પ્રગટ કરી, ઈ એને મળી સપનામાં આવ્યા. મંદિર અહીંયા છે નિધિવનમાં. ના, મંદિર તો થોડુંક આ બીજી જગ્યાએ છે. એ તો બીજી જગ્યાએ છે. આજે એટલે નિધિવન રહ્યો ને વૃંદાવનમાં જ બધી. નિધિવન રહ્યો ને એ બાજુની આમ જો અહીંથી ચબુતરા જેટલું આગું થાય ગયું. આમ જો અહીંથી ચબુતરા બાજુ નિધિવન હોય ને તો અહીંયાની બારી કોઈ ખોલે નહીં ને તો ગાંડો થઈ જાય. ઈ તો બધાય બંધ જ રાખે છે નહીં તો ને તો ગાંડા થઈ હવે તો જાય. પેલા તો શું છે, બધા નીચા મકાન હતા, હવે તો ઊંચા થઈ ગયા બબે ત્રણ માળના, એટલે બારી ખોલે તો નિધિવનમાં બધું દેખાય ને. એટલે એ બારી જ ન ખોલે એ બાજુ. પડદા આડા રાખે દિવસ. પડદા આડા રાખે દિવસ રાત કોઈ ક્યારેય ન ખોલે. ખોલે ને તો ગાંડો થઈ જાય. અંદર જાય તો મરી જાય. અને ગાંડો બધા થાય. દાખલા છે ગાંડા થઈ ગયા. નાના નાના જે ઝાડવા છે ને એ બધા આમ આખા અલૌકિક ઈ જે લાગે, આમ મુકાઈ તુલસીના ગયા. બધા જે પોદા છે ને પણ ઈ બધા રાતે બધી ગોપીઓ ગોપીઓ બની થઈ જાય ગઈ. છે. રાસ રમે બધી ગોપીઓ બની. એમાં જેટલા અમુક છાનુમાના બે ત્રણ અને જણા એની ક્યારેક અંદર ગયેલા જે છે. એને જોવા સૈયા ને તેજ હવારે ને ગાંડા થઈ બધું- ગયા, પણ કંઈ જ નહીં. તેજ ને સૈયાને પાથરેલું છે ને બધું હવારે વિખ્યા વેલ વિખ્યા. મેળવ્યું. દાંતણની ચીજ છોલેલી હોય. પછી દૂધ ને ગ્લાસ હોય બધું કઈ હોય બધું પીવાય ગયું. એટલે જેમ છે એમ અહીંયા કૃષ્ણ ને રાધા ને ગોપ ગોપી અહીંયા હાજર હોય જ છે. કાયમ એનો રાસ હોય. રાસલીલા. હવે થયું કેવું કે એમાં બેજુની યાદ આવ્યું કે મારે તો કરવાનું હતું. એમાં એ ભજન કરતા 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 આ તને કહું છું ધ્યાન આપી. એમાં એ તને ખબર છે આ વાત? એમાં એ ભજન કરતા 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 હરિદાસ પાસે આવ્યા. હરિદાસને કે મને તમે સંગીતનું જ્ઞાન આપો. હવે સંગીતમાં 7 સુર હોય. હવે 7 સુર હરિદાસ ગાય ને એટલે હાથે હાથ સુરના હાથે હાથ દેવ દેવી પ્રગટ થાય. જેમ છે એમ પ્રગટ થાય. આ વિશ્વનો કોઈ પણ આપણા ભારત દેશનો મોટા મોટો વિશ્વનો કોઈ પણ કલાકાર હોય, એ તબલાવાળો હોય, પછી પેટીવાળો હોય, પછી બેન્જોવાળો હોય, અથવા કોઈ પણ હોય ને વિશ્વના મોટા હોય ને એ લોકો આ જગ્યાએ જઈને ભજન ગાય અને અહીંયા ભજન ગાવા જાય. આજની તારીખમાં હા, વિનોદ અગ્રવાલ બહુ ગયા નિધિવન. ગાયા છે ને વિનોદ અગ્રવાલે. વિશ્વના શહેનશાહ જેટલા રહ્યા ને, જેટલા શહેનશાહ હોય ને, વિશ્વના જેટલા શહેનશાહ, એ હરિદાસની સમાધિએ ભજન ગાવા જાય. દિવસે જવાની છૂટ હોય, રાતે બંધ હોય. એટલે સંગીત વિશ્વના શહેનશાહોની વાત કરું, જેવા તેવા નહીં. વિશ્વ લેવલે જે શહેનશાહ હોય ને અહીંયા પોતાનું સંગીત હોય ને, એ સિતાર વગાડવાનો જે શહેનશાહ હોય ને અહીંયા સંગીત ગાવા જાય. એટલે એની પૂજા અહીંયા પહોંચી જાય. અલૌકિક હોય છે કેવું બાપુ કે હાથે હાથ દેવતા ઉપરથી આવી જતા હોય, હાથ સુરના પ્રગટ થાય એમ જેમ છે એમ. એટલે આ વાર્તા નથી, જેમ છે એમ જ છે. હકીકત છે આ. હવે એમાં થયું કેવું કે ઈ બેજુએ નક્કી કર્યું કે મારે તાનસેનની યાર બદલે લેવો છે, મારે સંગીત શીખવું. હવે એ સંગીત શીખવા ગયો ને એમાં શીખવા હરિદાસે એને હા પાડી, હું તને સંગીત શીખવાડું. પછી કેવું એમાં સંગીત શીખવા ગયો ને, જો આ કેટલી બધી કેવડી ઊંચી સ્થિતિ છે આ મહાપુરુષોની સંતોની. એમાં એને હરિદાસે બધાય સૂર આપ્યા, બધાય પ્રગટ થયા. એમાં એને એમ થઈ ગયું કે હવે હું જીતી જઈશ. એમાં હા એટલે હું સંગીતમાં હવે તાનસેનને જીતી જઈશ. હવે તાનસેનને જીતી જઈશ એમાં અંદર મનમાં વિચાર કરતો હતો ને ત્યાં ઈ એમ બોલ્યો હવે કે હું બદલો લઈશ. હું બોલ્યો ઈ હવે કે દાખલા તરીકે સંગીતમાં તબલા વગાડો તો હું એનો તો બદલો લઈશ, ગાવામાં તો હું એનો બદલો લઈશ, પેટીમાં તો હું એનો બદલો લઈશ. એમાં એના મનમાં હવે કે હું તાનસેન બદલો લઈ શીખી. ત્યાં હરિદાસ સાંભળી ગયો. ये कि बेटा संगीत में बदला नहीं होता है. ये संगीत कोई ऐसी बदले बदले की चीज है कि किसी को हार जीत की चीज संगीत है ही नहीं. कि संगीत में हार जीत ही नहीं है. किसी के साथ जीतना, किसी से बदला लेना, वो संगीत है ही नहीं. એમ જીવન આપણું જીવન એ છે ને એમાં કોઈની હારે જીતવું, કોઈની હારે રાગ દ્વેષ, કોઈને મારું તારું, એ જીવન એ સંગીત જ છે. અને આખું વ્યક્તિ ઈચ્છે છે હું ખબર છે મારું અભિમાન અથવા મારું કંઈક રહેવું છે, હું કંઈક રહેવું છે, એવું આ દુનિયામાં કાંઈ છે જ નહીં. બહુ અઘરું છે આ વસ્તુ.
આ વસ્તુમાં છૂટી જાઉં ને, હું જેમ કહું છું રામદેવભાઈ, કોઈ પણ જાતનો પડદો રાખ્યા વગર હું નીકળી ગયો ને, તો આ માણસને હિસાબ એ ગમે એ કરે, ગમે એમ બોલે અને ગમે એ કરે ને, તો મને જો મુક્ત કર્યો હોય ને આ ચુંગાલમાંથી, આ બાદશાહ ખોટું નહીં બોલું. હું થોડો ઘણો આ જીતવાની કે પોતાનું અભિમાન રાખવાનું કે પોતાની માલિકી રાખવાની અથવા પોતે કંઈક છે એવું રાખવાની, એમાંથી મને છોડાવી દીધો હોય ને કૃષ્ણ. કારણ કે એ આપણને બાહ્ય ન દેખાય, બહારથી તો એની ક્રિયા અને વાણી ને એવું બધું હોય. આપણને જે અંદરથી એની વાણીમાંથી આપણે જે શુદ્ધિકરણ તરફ જાય છે ને, આપણી અંદર જે શુદ્ધિકરણ થાય છે ને, આપણે જે અંદરથી નીકળતા જાય છે ને, એ હરજીવન બાપો કરી લે, બાકી કોઈની તાકાત નથી કાઢી. મારા માટે તો કદાચ આ દ્વારકાવાળો અહીં નીચે આવી જાય ને, અહીં મારી પાસે દ્વારકાવાળો બેસી જાય ને, તો દ્વારકાવાળાને કાંઈ ઘટે નહીં, હું એને પૂરેપૂરા વંદન કરું. આને જે કાઢ્યો છે ને એવો એ મન નો કાઢ્યો છે, આ પાકી વાત. અને એ કબૂલ કરે દ્વારકાવાળો. દ્વારકાવાળો કે ના, એને ઉપકાર તો છે જ, એ કબૂલ કરે પછી ક્યાં વાત રહી. મારો બાપ કબૂલ કરે કે ના ના, આને ભલે એ ગમે એમ હોય, ગમે એ કરે. અને સારી વસ્તુ ને સાચી વસ્તુ હોય ને, કોઈ પણ વ્યક્તિ જીવનમાં ગમે એ સારી વસ્તુ ને સાચી વસ્તુ હોય ને, એ સ્વીકાર કરી લેવો. તમને મોકલે જી ઇન્ડિયા ઈ આયા તમને મોકલે હો? તમે પેલા તો અહીંયાની પાસે જવાના છો ભગવાન પાસે, પેલા તો ગુરુ હોતા નથી, પછી તમને ઈ ઘડી પછી મોકલે ઇન્ડિયા. હવે તું અહીંયા વયો જા. અર્જુનને એને કીધું તું કે તું ગોતી લગી જા ગુરુ. તમે સર તો હોય છો, હા એટલે જ કીધું ને, જ્યાં જંગલમાં રાખે એટલે જ એને કીધું એને કે ભાઈ તું જાય બીજા ગોતી લે ગુરુ. વાહ કીર્તિભાઈ વાહ. જો ઓલો ગમે એ રીતે આપણને પાછો ઈ કહેતો હોય, તમને એ ખબર ન પડે એ રીતે જ ને વોટ કીધી એમ કે તમારે કોઈ. મને તો મારો અનુભવ છે ને એટલે હું કહું. આપણા બધાયનું એવું આવ્યું. હા આનું બધા એમ જ આવ્યું કે તને ભોસલો છે જ ઓલા એ. તો એ કલાક ધૂન સાંભળતો, 24 કલાક વિનોદ અગરવાલ ઓલા ગાતું આમ બધું. અજંપા જાપની જેમ ઈ જે મને ભજન કે કીર્તન યાદ રહેતું ને એ આખું એની મેરે અજંપા જાપની જેમ આખું પ્રગટ થતું. હજી થાય છે ક્યારે ધારેસરમાં એકો એક જે મંદિર આ છોકરો રહ્યો ને, બોલાવે. આ છોકરો રહ્યો ને, એ બહુ દુઃખી હતો, પીડામાં હતો. અને એમાંથી એને દુઃખ હતું ને, એમાં એનું હૃદય કોમળ, એટલે એનાથી આચું રોવાઈ ગયું. આચું રોવાઈ ગયું ને એટલે પરમાત્મા એને અહીં મોકલી દીધો. એ કે તું અહીંયા જા, અહીંયા તારું જીવન સફળ બનશે. એટલે પરમાત્મા એને અમે નથી હો, અમે કૃષ્ણ કાંઈ નથી, ભૂલ ન કરતા, પણ એ ભગવાન છે તમને ધક્કો મારતો. હું તો છું હો આત્મા. હા, કર્મ છે. તું ક્યાં છે હરજીવન બાપા એ? હા, હું આત્મા તો છું. એટલે એ છે ને, એની રમત હોય. ભગવાનની રમત પરખ હોય ને, બહુ અઘરી છે. ભગવાન તમને કઈ ખ્યાલ જ ન આવે એવી રીતે કાંઈ તમને ખબર ન પડે. એટલે એ પાછો એ છે ને, એ ગોઠવતો હોય ક્યારે ભગવાન. ખબર પડે કે હા તો ખરા. બહુ ગોઠવું, બહુ દયાળુ છે ગોઠવું. હજી હું હાવ એની ઓલે મેં જ નથી નીકળી કારણ કે એ જાદુ ભીંજેલું છે એમાં કેદ થયેલો એમાં નીકળવું હોય ને નથી નીકળી અઘરો અઘરું છે. પણ છતાંય બહુ કૃપા, અતિ હરી કૃપા. તમે કહો કે એવડી કૃપા કાંઈ ઘટે નહીં. તમે ખાલી રામદેવભાઈ, ખાલી તમે શાંતિથી વિચાર કરો ને, આવો ખરેખર શાંતિથી વિચાર કરો ને, સાચું બોલી જાવ ને, હાવ સાચું, તો આપણી લાયકાત નથી ને એટલું આપણને એ દે છે. તમારી શુદ્ધતા હોવી જોઈએ તમારા અને એક અડગ નિશ્ચય હોવો જોઈએ. આપણી લાયકાત નથી ને એટલું આપણને હરિગુરુ સંત આપે છે. હવે એ ખાલી આપણને એવું યાદ રહીએ ને કે ખરેખર આપણી લાયકાત નથી એટલું આપે છે, એવું યાદ રહીએ ને, અહોભાવ થાય ને, ખાલી અહોભાવ આપણને અંદરથી ભાવ થાય ને કે ના ના, આપણાથી આપણું કામ જ નથી, એટલો તું કરુણા કરશે, એટલું ખાલી યાદ રહીએ ને
ખાલી એનો આપણે એમ કહી શકીએ ને એને કાંઈ ફેર નથી પડતો. આપણને એમ ખાલી શાંતિથી એને આ આપણી તો લાયકાત નથી. એટલે એ દયાળુ છે ભગવાન. બોલીએ સદગુરુ મહારાજની જય. હાલો, હાલો, કીર્તિભાઈ બોલો. હાલો